અમરેલી સ્થિત વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે યુનિસેફ અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ કિશોર કિશોરીઓમાં આત્મવિશ્વાસ, હકારાત્મક શરીર પ્રતિમા, બાળ સુરક્ષા તથા ભાવનાત્મક સશક્તિકરણ અંગે વિશેષ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાત સાહેબ તથા અન્ય નિમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોગ્રામના વિષયને અનુલક્ષીને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા, પોતાના અધિકારો અને સલામતી પ્રત્યે જાગૃત બનવા તેમજ માનસિક અને શારીરિક રીતે મજબૂત બનવા માટે ખૂબ જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ઓળખવા, ગુડ ટચ બેડ ટચ, સાયબર સુરક્ષા અને સામાજિક નીતિ નિયમોનું પાલન કરીને સમાજમાં એક સજ્જન નાગરિક તરીકે આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી નયના ગોરડિયા, સીટીપીઆઈ ઝાલા સાહેબ, સાયબર પીઆઈ જયેશ કડછા સાહેબ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, યુનિસેફના પ્રતિનિધિઓ, વિદ્યાસભા કેમ્પસના સંચાલકો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં કિશોર કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં પ્રેઝન્ટેશન અને શોર્ટ ફિલ્મ્સના માધ્યમથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા અંતમાં ઉત્કૃષ્ટ સક્રિયતા દાખવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરાયા હતા. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.